વેલકમ મિત્રો, આજે આપણે બનાવીશું મસાલા પુડલા. તો એના માટે 1 કપ ઘઉંનો લોટ લીધો છે. ત્યારબાદ એમાં એક રસ થઈ જાય એમ આપણે મિક્સરમાં પીસી લેવાના છે ટમેટાં. તો આ ટમેટાની પેસ્ટ છે, આ લીલા મરચાંની પેસ્ટ છે, આ સૂકલ ડુંગળીની પેસ્ટ છે, આ લીલા લસણની પેસ્ટ છે અને અડધો કપ ચણાનો લોટ આપણે એડ કરશું. ઝીણી સંભારેલી કોથમીર નાખવાની છે, અડધી ચમચી મરચું અને હળદર લેવાની છે. મીઠું આપણે જરૂર મુજબ લેશું અને અડધી ચમચી હિંગ એડ કરવાની છે. હવે આપણે એક બાઉલ લીધું છે, તેની અંદર આપણે ઘઉંનો લોટ સૌ પ્રથમ નાખશું. ત્યારબાદ ચણાનો લોટ એડ કરીશું. ત્યારબાદ બધી પેસ્ટ એડ કરશું. આ છે ટમેટાની પેસ્ટ, આ છે લીલા મરચાંની પેસ્ટ, આ છે લીલા લસણની પેસ્ટ, આ છે સૂકલ ડુંગળીની પેસ્ટ. પછી કોથમીર નાખી દેવાની છે. બધી મસાલા પણ એડ કરી દેશું. હિંગ નાખી દેવાની, નમક નાખી દઈશું અને પાણી નાખી ને આપણે આ બધું મિક્સ કરી લેવાનું છે. નવીન રીતના પુડલા બનાવીએ છીએ. ઘરે એકવાર તમે ટ્રાય કરજો. ઘરમાં બધા લોકોને અને બાળકોને પણ ખૂબ જ આ ભાવશે એવા ટેસ્ટી છે. ગેસ પર આપણે લોઢી તપાવવા મૂકી દીધી છે. હવે આપણે પુડલા બનાવવાના છે. તમારાથી જેટલું પતલું થાય એટલો પુડલો પતલો કરી નાખવાનો અને ધીમો ગેસ જ રાખવાનો છે. તેનો લોટ સે ચડી જાય ત્યાર પછી આપણે એને ફેરવવાનું છે. આપ જુઓ છો કે અહીંયા ચડી ગયો છે અને અહીંયા સેજ કાચો છે. એ ભાગ પણ આપણે ચડી જશે પછી આપણે એને ફેરવશું. પુડલું એકદમ આ બાજુથી ચડી ગયું છે. ફરીથી આપણે બીજી વાર થોડુંક તેલ મૂકી દઈશું એટલે બીજી બાજુ પણ આપણે પુડલું સરસ ચડી જાય. મિત્રો, તમને આ વિડીયો ગમે તો ઘરે જરૂરથી આ પુડલા બનાવજો અને મારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં મને આ રેસીપી કેવી બની તે જરૂરથી જણાવજો. હવે આ પુડલું આપણું બે બાજુથી સરસ એવી ધીમા તાપે સરસ થઈ ગયું છે. હવે પાછું એક તમને ટ્રાય કરીને દેખાડી દઉં. તો આ પુડલું પણ આપણું રેડી થઈ ગયું છે બે બાજુથી સરસ. તો ફ્રેન્ડ્સ, આ છે આપણા મસાલા પુડલા. હવે એને આપણે દહીં સાથે પણ આપણે ખાઈ શકીએ છીએ, કાં સોસ સાથે કે કોઈ પણ ચટણી તમને ભાવે
એની પણ સાથે પણ આપણે આને ખાઈ શકીએ છીએ. અને જ્યારે પણ કોઈ મહેમાન આવે તો ઝટપટ આપણે આ મસાલા પુડલા બનાવીને નાસ્તામાં આપણે બનાવી શકીએ છીએ. તો જરૂરથી તમે આ તમારા ઘરે ટ્રાય જરૂરથી કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં